નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. હું છું ભાગેશ પવાર. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને તેની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો તેની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 76માંથી 69 સીટો પર જીત મેળવી છે. મહત્વનું એ છે કે વોર્ડ નંબર 13માં જ્યાં વર્ષોથી એટલે કે 15 વર્ષથી બાલુભાઈ સુર્વે ચૂંટાઈને આવતા હતા અને આ રનિંગ કોર્પોરેટરને ભારતીય જનતા પાર્ટી તરફના જે ઉમેદવાર હતા શૈલેન્દ્ર ઠાકુર, તેમણે માત આપી છે અને ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 13માં પોતાની સંપૂર્ણ પેનલ છે તે જીતીને આવી છે. આજે આપણા ઇન્ટરવ્યૂમાં આપણી સાથે છે વોર્ડ નંબર 13ના ચૂંટાયેલા પ્રતિનિધિ એમ શૈલેન્દ્ર ઠાકુર, કે જેમણે તે 15 વર્ષથી જે રનિંગ કોર્પોરેટર હતા બાલુભાઈ સુર્વે, તેમની જે સામાન્ય સીટ હતી તેના પર તેમને માત આપી છે. સ્વાગત છે આપનું શૈલેન્દ્રભાઈ યુગ અભિયાન ટાઈમ્સના ઇન્ટરવ્યૂમાં. શૈલેન્દ્રભાઈ, શું કહેશો? સૌ પ્રથમ તો આપણે વાત કરીશું રાજનીતિક સફરની. કેવી રીતે આ શરૂઆત થઈ? કેવી રીતે રાજનીતિમાં તમે એન્ટર થયા? સૌ પહેલાં આપ યુગ અભિયાન ટાઈમ્સના તમામ દર્શક મિત્રો તેમજ સમગ્ર ટાઈમ્સ તમારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર કે મને આજે બોલાવી અને મારી જે રજૂઆત છે અને મારું જે પ્રજા સમક્ષ જે વાત છે રજૂ કરવા બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. શરૂઆત કેવી રીતે રાજનીતિની? ક્યારે એન્ટર થયા તમે અને શું કારણ હતું રાજનીતિમાં આવવા પાછળનું? કોઈ બેકગ્રાઉન્ડ હતું? ફેમિલીમાંથી કોઈ રાજનીતિ સાથે જોડાયેલું હતું? ના, ફેમિલી સાથે કોઈ બેકગ્રાઉન્ડ કે એવું હતું નહીં, પણ નાનપણથી જ એવું શોખ હતો અને એક ઈચ્છા હતી કે સમાજ સેવા પ્રજાની વચ્ચે રહીને લોકોના કામ થાય એ પ્રમાણે. એટલે 16 વર્ષની નાની ઉંમરથી રાજકીય કારકિર્દી શરૂઆત કરી 2000ની સાલથી અને આજે 2026 છે. 25 વર્ષથી પ્રજાની વચ્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જાન્યુઆરીમાં પતંગ વિતરણથી લઈને ડિસેમ્બરમાં ધાબળા વિતરણ સુધી વર્ષમાં 25-30 અલગ અલગ કાર્યક્રમો થકી પ્રજાની વચ્ચે જવાનું, પ્રજાના કામ કરવાનું એક પહેલેથી એક વિઝન હતું કે પ્રજાકીય કાર્ય કરવા. એ પ્રમાણે લોકોની વચ્ચે રહેવાનું અને પ્રજાના કામો કરી અને બસ એ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવાનું પહેલેથી એક સપનું હતું. અને સાચા અર્થમાં આજે 25 વર્ષ બાદ સેવાકીય પ્રવૃત્તિ તો કરી છે. હવે પ્રજાના જે પડતર પ્રશ્નો છે, વિકાસના કાર્ય કરવા માટે પણ તક મળી છે. આ સાથે જ્યારે તમે જાહેર જીવનમાં આવતા હોઈએ છીએ ત્યારે પરિવારનો ખૂબ મહત્વનો રોલ હોય છે. તમારા પત્ની પણ તમારી સાથે જોડાયેલા છે, તો કેવી રીતે સાથ સહકાર મળે છે પરિવારને? 2011માં જ્યારથી મારું લગ્ન થયું ત્યારે લગ્ન જીવનમાં સાથે પત્નીનો પણ એટલો જ સાથ સહકાર રહ્યો છે અને મારી સાથે કરણી સેનામાં મહામંત્રી પ્રદેશમાં છે. એટલે એમની પોતાની ટીમ, એમને પોતાનું અને જાહેર જીવનમાં એ પણ સંકળાયેલા છે. એટલે પ્રજાની વચ્ચે કેવી રીતના રહેવું અને છેલ્લા 5 વર્ષમાં મારા વોર્ડ વિસ્તારના તમામ જે કંઈ નાના મોટા કાર્યક્રમો હોય, પ્રજાની વચ્ચે પૂર આવ્યું હોય, કોરોના હતું, બધામાં મારી સાથે રહી અને એમને પણ જાહેર જીવનમાં સાથે રહ્યા છે. એટલે પરિવારનું પણ સાચું અને પત્નીનું એક પાછળથી સાચું પીઠબળ મળ્યું છે, જેના કારણે આ જીત સાચા અર્થમાં સાર્થક થઈ છે. આપણે ચૂંટણીની વાત કરીએ. કેવો માહોલ હતો જ્યારે તમને ઉમેદવાર તરીકે ટિકિટ ભારતીય જનતા પાર્ટીમાંથી મળી અને ત્યારે ફર્સ્ટ જે વિચાર આવ્યો કે હવે શું કરવાનું છે? કેવો પ્રકારનો માહોલ હતો? પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 15 વર્ષથી 2011માં જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હતી ત્યારે પહેલાં શહેરમાં કારોબારી સભ્ય, પછી શહેરમાં ઉપપ્રમુખ, મંત્રી, હમણાં હાલમાં ગૌ સંવર્ધન સેલનો કન્વીનર, એમ 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારી નિભાવીને જ્યારે પાર્ટી પાસે 3 ટર્મથી ટિકિટ માંગતા હતા, નહોતા આપતા કોઈ પણ કારણસર, ને જ્યારે આપી છે તો પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ સાચા અર્થમાં પરિપૂર્ણ થયો. એ બદલ ભારતીય જનતા પાર્ટીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શૈલેન્દ્રભાઈ, કારણ કે તમને જે સીટ પરથી ઉતારવામાં આવ્યા હતા તે સીટ પર છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટર હતા. દબદબો હતો એ વિસ્તારમાં. વોર્ડ નંબર 13 અને બાળુ સુર્વે જેવા વ્યક્તિત્વને ચૂંટણીમાં હાર આપવી આ વોર્ડમાં ખૂબ મુશ્કેલ ગણાતું હતું. કારણ કે 15 વર્ષથી જો વ્યક્તિ ચૂંટાઈને આવતો હોય તો તેનું કામ પણ તેમને એવા કરેલા હોય અને આ એક બહુ મોટો પડકાર હતો ભારતીય જનતા પાર્ટી માટે પણ. અને એમને તમારા પર વિશ્વાસ મૂક્યો અને તમે કેવી રીતે આ પડકારનો સામનો કર્યો? છેલ્લા 25 વર્ષથી વોર્ડના તમામ નાનો સમાજ હોય, મોટો સમાજ હોય,
કોઈ ગલી હોય, મોહલ્લો, કોઈ જગ્યાએ બાકી સમાજ સેવા સાથે રહીને પ્રજાની વચ્ચે રહ્યા છે. એટલે અ, નાના મોટા કયા પડતર પ્રશ્ન છે, કોની કઈ વેદના છે, શું કામ છે, સમાજ સેવા તો કરી છે, પણ જોડે સાથે બાળુભાઈ હતા 15 વર્ષથી. પણ જે વિકાસના કામો, જે સાચા અર્થમાં પ્રજાના કામો થવા જોઈએ, એ કામો કંઈક ને કંઈક કોઈક અંશે અટકતા હતા, નહોતા થતા. અને પ્રજાની વચ્ચે રહે એટલે પ્રજાએ આશીર્વાદ આપ્યો કે આ વખતે શૈલુભાઈ તમે ગમે તે થાય, આ વખતે લડો. અને ભારતીય જનતા પાર્ટીએ તક આપી, લોકોએ પ્રેમ અને આશીર્વાદ આપ્યો, જેના કારણે આ ભવ્ય વિજય થયો છે. એટલે પ્રજાનો જેટલો આભાર વ્યક્ત કરે એટલો ઓછો છે. 10 તારીખે ટિકિટ ડિક્લેર થઈ સાંજના સમય, ત્યારબાદ 26 તારીખે ઇલેક્શન્સ થયા. આજે 15 દિવસ હતા. 15 દિવસમાં કેવી રીતે કાર્ય સંપૂર્ણ કર્યું? દિવસ રાત એક કર્યો હશે કદાચ, ત્યારે જ સફળતા મળી છે. તો એ થોડા શબ્દો વર્ણવશો કે કેવા રહ્યા આ 15 દિવસ? 15 દિવસ એક તો આ ચૂંટણી એક મહોત્સવ હતો. ખૂબ મજા પણ આવી. લોકો આપણી સાથે રહીને આપણી સાથે આપણું જ ખાવાનું, આપણું જ એ કરવી અને સામે પક્ષે મદદ કરવાની એવા પણ અનુભવ થયા છે. પણ રાજકારણ છે, બધું ચાલ્યા કરે. પ્રજાની વચ્ચે સવારે સવારે 9, 9:30 ફેરણી શરૂ થઈ. 2 વાગ્યા સુધી ફેરણી કરીએ. પછી બપોરે આરામ પણ નહીં કરવાનું, ગ્રુપ મિટિંગોનું આયોજન કરીએ સાંજનું. પછી પાછી ફેરણી. એવી રીતના લગભગ અમારા વિસ્તારમાં 98% ફેરણી પણ પૂરી કરી. આખા વિસ્તારની અંદર 15 દિવસ ફર્યા. કોઈ પણ પ્રકારનું કોઈ એક નોટ એ સિંગલ પર્સન, કોઈ જગ્યાએ વિરોધ નહીં, કશું નહીં. એવું કીધું કે ભાઈ તમે 4 લોકો છો, પ્રજાની વચ્ચે રહે એવા સારા ઉમેદવાર છે, એટલે પડતર પ્રશ્ન છે, નાના મોટા કામ છે, એ તમે છો, અમારી જોડે વર્ષોથી રહ્યા છો તો કરવા. એટલે પહેલા જ દિવસથી એવું જેમ જેમ ફેરણીમાં જતા ગયા એમ લોકોનો પ્રેમ અને આશીર્વાદ હતો. એ પ્રમાણે અમારો વિલ પાવર પણ મજબૂત થવા માંડ્યો અને 100% જીતી જઈશું એવો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરવા મળ્યા. અને એના કારણે જ આજે વિજય થયો છે. અને પરિણામનો સમય તમે ત્યાં હતા. સૌપ્રથમ પરિણામ 13 નંબરનું જ આવ્યું. ત્રણ જે તમારી પેનલના અન્ય 3 ઉમેદવારો છે તેઓ લીડમાં જ ચાલતા હતા, પરંતુ તમારી અને એમની વચ્ચે બાળુભાઈની સામે બહુ ટાંટાની ટક્કર જોવા મળી. અને અમે પણ ત્યાં ઉપસ્થિત હતા મતગણતરીના સમય. પછી જે માહોલ સર્જાયો અને જે આખી પેનલની જીત થઈ, અ, એ કંઈક તમારા શબ્દોમાં વર્ણવી શકતા હોય તો? કારણ કે એ પ્રથમવાર એટલે આ વર્ષો પછી પેનલ આવી, એમાં પણ તમે જીત્યા. ઘરમાં કેવી રીતે માહોલ હતો ને કેવું રહ્યું બધું? પહેલા 4 રાઉન્ડ હતા. પહેલા રાઉન્ડમાં 302 મતથી હું પાછળ હતો. બીજા રાઉન્ડમાં 1000 વોટથી હું આગળ આવ્યો. ત્રીજા રાઉન્ડમાં 452 વોટથી બાળુભાઈ પાછા આગળ ગયા. એટલે આખા 1.5-2 કલાકની અંદર એકદમ કાંટેકી ટક્કર ચાલી રહી. અને ત્યારબાદ છેલ્લો રાઉન્ડ જ્યારે આવ્યો, છેલ્લો રાઉન્ડ જે વિસ્તાર હતો ને એ વિસ્તારમાં વર્ષોથી બાળુભાઈની લીડ નીકળતી હતી. એટલે સામે પક્ષે પણ એમને હશે ને અમને પણ, મને પણ એવું થયું કે કદાચ 1000 વોટથી આપણે. પણ છેલ્લા રાઉન્ડમાં જે પ્રમાણે પ્રજાએ જે મેં પ્રમાણે કામો કરેલા હતા, પ્રજાનો પ્રેમને આશીર્વાદ રહ્યો, એ પ્રમાણે છેલ્લા રાઉન્ડમાં પણ સારામાં સારી તકે વિજય થયો. એટલે લગભગ 700-600 વોટથી આખું વિજય થયો. અને હર્ષના જે આંસુ આવ્યા એમાં, એટલે પ્રજાએ જે પ્રેમ અને આશીર્વાદ આપ્યો, મારા હરખના આંસુ પણ ના રોકાય. અને સાથી ઉમેદવારો બધા, જે આખું જે અંદર મતદાન મથકમાં જે લોકો બધા હતા, બધા કાર્યકર્તા એટલા ઉત્સાહી અને બધાએ ખૂબ મજા આવી. અને જે વિજય થયો એ વિજયને સાચા અર્થમાં બધાએ ખૂબ વધાવી લીધો હતો. હવે નેક્સ્ટ 5 વર્ષ ભારતીય જનતા પાર્ટી તરફથી કોર્પોરેશનમાં કામ કરવાની હવે તક મળી છે, તો કયા કયા વિઝનથી હવે આગળ વધશો તમે તમારા વિસ્તાર માટે? પહેલાં તો અમારો જે વિસ્તાર છે જૂનો વિસ્તાર છે. એટલે જૂના વિસ્તારમાં જૂની ડ્રેનેજ લાઈનો છે, જૂની પાણીની લાઈન છે જે ઘટાઈ ગઈ છે, નવી નાખવાની છે. એટલે પહેલાં તો પાયાની જરૂરિયાત છે એ છે રોડ રસ્તા. એન્ક્રોચમેન્ટનો વિષય છે. એન્ક્રોચમેન્ટ બને એટલું દૂર કરી શકાય, જેથી રાહદારીઓને પણ આવવા જવામાં તકલીફ ના પડે. પછી એક રાજદીપ રાસ્તમવાળું જે દર વખતે પાણી ભરાવાનો વિષય છે, તો એમાં પૂર ના આવે એના માટે જે તળાવ છે, તળાવને ઊંડું કરવાનું, ત્યારબાદ એને કાસને બાયપાસ કરીને રાજ્ય સરકારે હમણાં બધું આખું પ્રોજેક્ટ હાથમાં લીધો છે. એને વધુ વેગ મળે અને
ચોમાસા પહેલાં એ કાર્ય પૂર્ણ થાય. પછી બીજો એક ખંડેરાવ તળાવ છે. એ તળાવ વર્ષો જૂનું હતું તળાવ. એ તળાવ કંઈક પૂરી દીધું છે એટલે એને ફરી ખોદવાનું માટે એનું રાજ્ય સરકારમાં એનું પણ આગળ બધી માહિતી લઈને તેના કારણે નવાપુરા અને આજુબાજુના વિસ્તારમાં 3 થી 4 ઇંચ પાણી ભરાય છે. તો એના માટે શું વ્યવસ્થા કરી શકાય એ છે. પછી SRPનો ગેટ છે એમાં એ ગેટ બંધ કરી દીધેલો છે. એવા નાના મોટા બધા ઘણા બધા પ્રશ્નો છે. એક નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં તે સામેની સાઈડથી એક રસ્તો વર્ષોથી બંધ છે. રસ્તા રેખા એ ખુલી જાય તો ખાટકીવાડમાંથી જે ગોલ ફરીને આવવું પડતું હોય છે. એવા ઘણા બધા 15-20 નાના મોટા પ્રશ્નો છે જેને ધીરે ધીરે 25 વર્ષથી બધા કામ અટકેલા છે. એ મેઇન પ્રાયોરિટી જો એ કામ થાય તો આગામી 25 વર્ષ સુધી વોર્ડ નંબર 13માં કોઈ પણ પ્રશ્ન રહે નહીં. અને આ 5 વર્ષમાં 25 વર્ષનો ખાડો પૂરવાનો છે. અને 100% પ્રજાએ જે પ્રેમ અને આશીર્વાદ આપ્યો છે એ પરિપૂર્ણ કરવા માટે ગમે તે પાર્ટીને મોવડી મંડળને વિશ્વાસમાં રાખી અને કાર્ય પૂર્ણ કરવા માટે તત્પર રહીશ. આ વિસ્તારની વાત થઈ શૈલુભાઈ, કદાચ મોવડી મંડળ તક આપે શહેર લેવલ પર કામ કરવા માટે, તો કેવી રીતે જુઓ છો શહેર લેવલના વિકાસને? પહેલાં તો ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી અને મારી જે જીવનમાં જે છેલ્લા 25 વર્ષથી સમાજ સેવા કરીને એક કાઉન્સિલર બનવાની ઈચ્છા હતી અને 5 વર્ષ પ્રજાના સેવા કરવાનું એ ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. એટલે હવે બીજું કોઈ એવી હમણાં કોઈ આશા નથી. પાર્ટી જે તક આપે એ આપણે પરિપૂર્ણ કરીશું. એમાં નિષ્ઠાપૂર્વક આગળ એ કરીને જે કંઈ જવાબદારી આપશે એ નિભાવીશું. અને જન્મ જ મારો વડોદરા શહેરમાં થયો છે અને વડોદરાની દરેક ગલીમાં રહીને રમીને મોટો થયો છું. એટલે નાના મોટા કયા પ્રશ્ન છે વડોદરા શહેરમાં, જે વિકાસના કયા કાર્ય કરવા, એ પણ સાથે સંકલન કરી અને પાર્ટી જો તક આપે તો એમાં પણ ખરા અર્થમાં પરિપૂર્ણ કરશું. તો હવે આ વાત કરીએ, ગઈ વખતે પણ 69 સીટો આવી હતી, આ વખતે પણ 69 સીટો આવી છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અમુક જગ્યાએ, જેમ વોર્ડ નંબર 13માં તમારી પેનલ આવી, વોર્ડ નંબર 1માં 2 ઉમેદવારો જીતીને આવ્યા જ્યાં કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ 14 નંબર ને 15 નંબરમાં પેનલ તૂટી છે. એક કાર્યકર્તા તરીકે આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો કે જ્યાં ભાજપનો ગઢ હતો 14-15, ત્યાં ગાબડું ભાજપ કોંગ્રેસે પાડ્યું, પણ કોંગ્રેસના ગઢમાં જઈને ભાજપે જીત મેળવી છે. એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીના આજે ઇક્વલ રહ્યું એને કેવી રીતે જુઓ છો આપ? મારો જે વિજય થયો છે અને અમારી સંપૂર્ણ પેનલ, એનું ખુશી તો છે જ, પણ જે ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ કહેવાય 14 નંબર, એમાં 2 કમળ ઓછા થયા છે. દુઃખ પણ છે. દુઃખ એટલા માટે છે કે જ્યારે પાયાના કાર્યકર્તાઓ અહીંયા પોતાનું પસીનો એ કરી અને લોકોએ એટલું બધું બલિદાન આપ્યું છે અને એ વોર્ડમાં આજે 2 સીટ ગઈ છે. દુઃખની વાત છે. હવે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ એના માટે વિચાર વિમર્શ કરીને ક્યાં કઈ ખોટ પડી છે, શું થયું છે, એનાલિસિસ કરી અને ફરી એમાં પણ આગામી દિવસોમાં એમાં કેવી રીતના લોકોના વચ્ચે જઈ અને પ્રજાને કઈ ખોટ પડી, કયા કામ ના થયા, એ ધ્યાનમાં લઈને મોવડી મંડળ એનો નિર્ણય લેશે. અને એમાં બાજુનો વોર્ડ નંબર 13 છે એટલે 13 નંબર અને 14 નંબર જો અમારા થકી એમાં જે કંઈ યોગદાન આપવાનું હશે અમે 4 ભેગા થઈને આપીશું. ઓકે, થોડું આઉટ ઓફ ધ સબ્જેક્ટ જે શૈલુભાઈ, 25-26 વર્ષથી સેવાનું કામ કરો છો, ફ્રી ટાઈમમાં શું કરો, શું ગમે કરવાનું તમને? બસ પહેલેથી જીવનમાં એક જ છે કે મારા વોર્ડ નંબર 13 અને આજુબાજુના વિસ્તારના સમાજના લોકોનું કયા રીતે સારું કરે, કયું કામ કરી શકાય. મારા પોતાના જન્મદિવસની પણ વાત કરું તો જન્મદિવસ સવારે સફાઈ સેવકોના સન્માનથી લઈ અને રાત સુધી આખો દિવસ મારો જન્મદિવસ પણ સેવા વસ્તીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે. એટલે મારું જીવન જ પહેલેથી એવું નક્કી કર્યું છે કે બને એટલું વધારે સામાજિક સેવા અને લોકોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ મારો પહેલો ધ્યેય છે અને એ દિશામાં જ આગળ વધવાનું વધુમાં વધુ પ્રયત્ન કરતો હોઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ શૈલેન્દ્રભાઈ, આપણે આપણો કિંમતી સમય આપે યોગ અભિયાન ટાઈમ્સના ઇન્ટરવ્યૂ માટે.
તો આ હતા વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવેલ કાઉન્સિલર શૈલેન્દ્ર ઠાકુર, જેને મોસ્ટલી લોકો શૈલુ બાપુના નામથી ઓળખતા હોય છે, શૈલેન્દ્ર ઠાકોરની જગ્યાએ. તો શૈલુ બાપુ વિજેતા થયા છે વોર્ડ નંબર 13માં, અને જોવાનું રહેશે જેમ એમણે કીધું કે નેક્સ્ટ 5 વર્ષ વિસ્તારમાં જે કામો કરવાના બાકી છે, જે અધૂરા કામો છે, તે તેમની પેનલ અને તેઓ પૂર્ણ કરશે. અને મહત્વનું છે કે અત્યારથી જ તેમની પાસે આખું લિસ્ટ છે કે આ વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ કયા કયા કામો બાકી છે. કોઈ ગટરના કામો હોય, રોડ રસ્તાના કામો હોય કે અન્ય કોઈ કામો હોય તળાવના. તો એક દીર્ઘ દ્રષ્ટિ સાથે તેઓ વિઝન સાથે આગળ વધી રહ્યા છે, અને અગાઉથી જ પ્લાનિંગ કરીને તેઓએ રાખ્યું છે કે નેક્સ્ટ 5 વર્ષમાં મારે જનતાના કયા કામો કરવાના છે. છેલ્લા 25-26 વર્ષથી તેઓ સામાજિક અને અન્ય કામો લોકો વચ્ચે જઈને કરી જ રહ્યા છે. તો અભિનંદન પાઠવીએ છીએ અમે એમને પણ, અને આશા રાખીએ છીએ કે લોકો તમારી પાસે જે આશા રાખી છે તે આશાઓ તમે પરિપૂર્ણ કરો અને આગળ વધો તેવી પ્રાર્થના ભગવાનને અમે પણ કરીએ છીએ. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ. થેન્ક યુ.